ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ઓક્સિજન સમૂહમાં પહેલાં ઓક્સિજન વિશે જ વાત કરવાની છે. O2 અથવા એને ડાયઓક્સિજન પણ કહેવામાં આવે છે. બરાબર. તો આપણે આજના લેક્ચરમાં ડાયઓક્સિજન વિશે વાત કરવાના છીએ. તમને બધાને ખ્યાલ છે કે ઓક્સિજન એના સમૂહની અંદર કદમાં નાનું, બરાબર, અને કદમાં નાનું હોવાને કારણે એમાં ખાસ ધ્યાનમાં રાખજો કે પી પાઈ બનાવે. અને કદમાં નાનું હોય ને એટલે તમને બધાને ખ્યાલ છે કે મોર ઓવરલેપિંગ હોય, કારણ કે કક્ષકો એકબીજાની બહુ જ નજીક હોય, મોર ઓવરલેપિંગ થતું હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે શરૂ કરીએ છીએ પ્રિપેરેશન, એટલે કે બનાવટ. ચાલો બરાબર. તો હવે બનાવટની આપણે ચર્ચા કરીએ. તો બનાવટની અંદર તમને હું એવું કહું છું કે પહેલી બનાવટ, આમ તો લેબ મેથડ કહેવાય, બધી નથી, અમુક છે. તો પછી એમાં પહેલી બનાવટમાં એવું કહું છું કે વધુ માત્રામાં ઓક્સિજન ધરાવતા, વધુ માત્રામાં ઓક્સિજન યુક્ત ક્ષારો જેવા કે ક્લોરેટ, પછી નાઇટ્રેટ, પછી મેંગેનેટ, ઓક્સિજન યુક્ત આવા બધા ક્ષારો છે. અને એક ક્ષારને ગરમ કરવાથી ડાયઓક્સિજન વાયુ મળે છે. ક્લિયર? ચાલો કઈ રીતે એના ઇક્વેશન લખવાય જોઈ લઈએ. દાખલા તરીકે KClO3 એને તમે ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરો અને MnO2 ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો, આ લેબ મેથડ છે, તો એમાંથી KCl અને O2 મળે. ઇક્વેશન બેલેન્સ કરશો તો 3 ને 2 ઓક્સિજન અહીંયા આમ છે, એટલે અહીંયા 3 ને 2 વડે ગુણી દઉં, 2 ને 3 વડે ગુણી દઉં તો KCl 2 થઈ ગયા. તો અહીંયા કેટલા કરવા પડશે? 2. બરાબર. આ ખાસ છે ને પ્રયોગશાળાની અંદર, પ્રયોગશાળામાં ઓક્સિજન વાયુ બનાવવાનો હોય ને ત્યારે આ પદ્ધતિ વધારે વપરાય. આની થોડીક હું તમને જાણકારીવાળી વાત કહું કે આમાં જે KClO3 અને MnO2 છે ને, એ MnO2નું પ્રમાણ 4:1 હોય છે. ટેક્સ્ટબુકમાં નથી આ, પણ આ જાણકારી માટે 4:1 હોય, એટલે વધારે હોય KClO3. ચાલ હવે મેંગેનેટ લઈ લઈએ. તો મેંગેનેટમાં પણ હું KMnO4 લઈ લઉં છું, અને પછી તમે એને ગરમ કરશો ને એટલે KMnO4માંથી K2MnO4 મળશે, સાથે છૂટું પડશે MnO2 અને સાથે છૂટો પડશે O2. હવે K અહીંયા 2 છે તો Kને હું અહીંયા 2 કરી દઉં, તો ઓક્સિજન 8 થયા. તો ઓક્સિજન 4 ને 2 6 ને 2 8, બાકી બધું બેલેન્સ છે. બરાબર. પછી નાઇટ્રેટ લઈ લઈએ તો KNO3 લઈ લઈએ, અને KNO3 ને જો તમે ગરમ કરશો, બરાબર, એટલે KNO2 મળશે અને સાથે O2 છૂટો પડશે. આમાં પણ એવું જ છે, ઓક્સિજન અહીંયા 4 છે ને અહીંયા 3 છે, તો આ બાજુ 2 વડે ગુણું, તો અહીંયા 2 વડે ગુણું, એટલે ઇક્વેશન કેવી થઈ જશે? બેલેન્સ. આ ટેક્સ્ટબુકની જ બનાવટો મેં તમને અહીંયા કીધી છે, બરાબર. પણ ટેક્સ્ટબુકની અંદર છે ને વિદ્યાર્થી મિત્રો ઇક્વેશન એક જ આપ્યું છે, એટલે એ લોકોએ વર્ણનમાં લખ્યું છે કે આવું છે, પણ આપણે ઇક્વેશન એક જ છે ને, બરાબર, એટલે આપણે એના ઇક્વેશનો માટે રેડી રહેવું પડે. ક્લિયર? બરાબર. હજી આની ઉપરાંત બીજી એક મેથડ છે, અને એ આ પેલા શું કહેવાય, ક્ષારની અંદર જ આવી જાય, બરાબર. અને એ બનાવટ આપણી ટેક્સ્ટબુકમાં નથી, અને બ્રિન્સ મેથડ કહેવામાં આવે છે, બરાબર. એટલે હું અહીંયા ખાસ એક લખી રાખું છું, કેમ કે છે ને વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનવાળા ચેપ્ટરની અંદર જે પેરોક્સાઇડ આવે છે ને બનાવટમાં, બરાબર, એને એકોર્ડિંગ ટુ આમાંથી કોઈ ક્વેશ્ચન તમને કરી શકે એ લોકો, બરાબર. તો પહેલાં છે ને બ્રિન્સ મેથડ એ બેરિયમ પેરોક્સાઇડને ગરમ કરવાથી મળે.
કેમ કે પેરોક્સાઇડમાં ઓક્સિજન તો વધારે જોવાનું, બરાબર. એટલે BaO અને O2 છૂટું પડશે, બરાબર. ઇક્વેશન આપણે બેલેન્સ કરવું હોય તો અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા તમે 1/2 કરી દો એટલે બેલેન્સિંગ થઈ જાય, અથવા અહીંયા 2 વડે ગુણો, અહીંયા 2 વડે ગુણો તોય ચાલે. પણ આ બેરિયમ પેરોક્સાઇડ કેવી રીતે બને? તો બેરિયમ ઓક્સાઇડની ઓક્સિજન વાયુ એટલે વાતાવરણમાં એને ગરમ કરવામાં આવે. ઓક્સિજન આપવાનો નથી એને, બેરિયમ પેરોક્સાઇડને વાતાવરણમાં મૂકી દો, બરાબર. અને એને 500 °C તાપમાને ગરમ કરશો ને વિદ્યાર્થી મિત્રો, BaO2 મળે. પછી BaO2 ને ગરમ કરશો ને એટલે Ba મળે. ક્લિયર? ઓકે, સમજ પડે છે? હવે આમાંથી એક પેલું શું કહેવાય, એક કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન એવો બને કે બેરિયમ પેરોક્સાઇડને ગરમ કરતાં ઓપ્શન વિકલ્પ બી મળે છે, બરાબર. અને અહીંયા એ લખી દીધું હોય, ધારો કે એવું કીધું હોય કે એને ગરમ કરતાં વિકલ્પ બી મળે છે અને એ વિકલ્પ સીમાંથી મળે છે. વિકલ્પ સી અને વિકલ્પ બી બંને સરખા છે તો જણાવો નીચેનામાંથી કયું હોય. તો જુદી જુદી ટાઈપના તમને એ લોકો ઓપ્શનો આપે તો એ આપણને આવડવું જોઈએ, એટલા ખાસ મેં તમને ઇમ્પોર્ટન્સ કીધું છે, બરાબર. બાકી ટેક્સ્ટ બુકમાં તો એકદમ એક સામાન્ય વાક્ય જ આપેલું છે. ક્લિયર? ચાલો, હવે બીજી બનાવટ લઈએ, બનાવટ નંબર 2. ચાલો, બીજી બનાવટ. તો એમાં ખાસ યાદ રાખજો કે વિદ્યુત રાસાયણિક શ્રેણી, ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણી વીજ રસાયણમાં આવશે અને એ શ્રેણીમાં નીચેની ધાતુના ઓક્સાઇડ શ્રેણીમાં જે નીચે હોય ને એની જે ધાતુ છે એ ધાતુના ઓક્સાઇડ તથા કેટલીક ઉપર પણ છે, એ શ્રેણીમાં હાઇડ્રોજનની ઉપર પણ છે. સમજો બરાબર વાત, બરાબર. એટલે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં એકદમ નીચે જે ધાતુ છે ને એના ઓક્સાઇડની વાત કરું છું, અને કેટલીક ઉપરની પણ ધાતુ છે, બરાબર. એટલે કેટલીક યાદ રાખજો, કેટલીક ઉપરની ધાતુ, બરાબર, ઉપરની ધાતુના ઓક્સાઇડનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે. ઓક્સાઇડનું ઉષ્મીય વિઘટન કરતા ડાયઓક્સિજન વાયુ મળે છે. શું મળે છે? ડાયઓક્સિજન. ખાસ કરીને છે ને વિદ્યાર્થી મિત્રો, જે તમારે ઇક્વેશન આવે ને, બરાબર, એક મર્ક્યુરીનો ઓક્સાઇડ આવે, એક લેડનો ઓક્સાઇડ આવે અને સિલ્વરનો ઓક્સાઇડ આવે. આ ઓક્સાઇડમાં વધારે પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર છે. ચાલો, હવે એના ઇક્વેશનો તરફ આગળ વધીએ. ચોપડીમાં તો તમને આપેલા છે બધા ઇક્વેશનો, એની જ ચર્ચા કરીએ, પણ આપણને ખાસ ધ્યાનમાં રાખો. હું તમને ખાસ એક વસ્તુ કહું છું વિદ્યાર્થી મિત્રો, તમે મેટરોલોજી ચેપ્ટર અત્યારે કદાચ ભણતા હશો, બરાબર, અથવા ભણી ગયા હશો, તો ધાતુકર્મ વિધિમાં આ ઓક્સાઇડ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ઓક્સાઇડનું જ રિડક્શન કરીને મેળવવામાં આવે છે, બરાબર. એ રિડક્શન મેથડ છે, પણ આપણે એ ટાઈપના જ ઓક્સાઇડ લઈશું. દાખલા તરીકે મારે તમને આપવો છે Ag ઓક્સાઇડ, તો Ag2O જ લેવું પડે. હવે એ ઓક્સાઇડને તમે ગરમ કરશો એટલે ઉષ્મીય વિઘટન થઈને Ag પ્લસ શું મળશે? O2, બરાબર છે. તો ઓક્સિજન 2 છે તો અહીંયા 2 કરું તો સિલ્વર કેટલા થઈ જશે? 4. એકદમ સિમ્પલ ઇક્વેશન, બરાબર. ચાલો, પછી હવે બીજી વાત કરવી છે Hgની. તો વિદ્યાર્થી મિત્રો, Hgના 2 ઓક્સાઇડ છે, મર્ક્યુરસ ને મર્ક્યુરિક, બરાબર. તો Hg2O ને તમે ગરમ કરશો તો બેમાં રિઝલ્ટ તો સેમ જ મળશે, Hg પ્લસ O2. HgO ને ગરમ કરો તો રિઝલ્ટ સેમ જ મળે, Hg પ્લસ O2, બરાબર. હવે અહીંયા O2 છે તો અહીંયા હું O2 કરું તો સિલ્વર મારે 4 કરવા પડે. હવે અહીંયા ઓક્સિજન 2 છે તો અહીંયા ઓક્સિજન 2 કરું તો મારે વિદ્યાર્થી મિત્રો મર્ક્યુરી 2 કરવા પડે. ઉપર હું અહીંયા સિલ્વર બોલ્યો, ત્યાં મર્ક્યુરી આવે. તો આ 2 ટાઈપના ઓક્સાઇડ છે, બરાબર. ચાલો, ખાસ જે ઇક્વેશનમાં તમને થોડું ઘણું શું કહેવાય ભૂલાઈ જાય એવો પ્રોબ્લેમ રહે તો એ છે આ લેડ, Pb3O4. અને Pb3O4 છે ને એ વિદ્યાર્થી મિત્રો રેડ લેડ છે, લાલ કલરનું લેડ એવું કહેવાય, બરાબર. એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. પ્લમ્બસ ઓક્સાઇડ એવું રેડોક્સમાં આવે. તો Pb3O4 ન આપે ને નામ પણ આપી દે તો વિદ્યાર્થી મિત્રો PbO અને પ્લસ O2 મળે છે. ક્લિયર? બરાબર. હવે ઇક્વેશન બેલેન્સ કરવું હોય તમારે તો ઓક્સિજન અહીંયા કેટલા છે આપણી પાસે? 2, બરાબર.
અને અહીંયા ઓક્સિજન 4 છે. જો અહીંયા હું 2 કરી દઈશ તો ઓક્સિજન તો બેલેન્સ થઈ જશે પણ લેડ નહીં થાય. તો લેડમાં અહીંયા 3 છે તો હું અહીંયા 3 લઉં તો ઓક્સિજન 3 ને 2 5 થાય તો એ પણ મોટો પ્રશ્ન. તો હવે શું કરીએ કે આ ઇક્વેશનને 2 વડે ગુણીને ટ્રાય કરીએ. તો 3 દુ 6 થયા તો અહીંયા 6 થઈ ગયા. તો ઓક્સિજન 4 ગુણ્યા 2 8 થયા તો ઓક્સિજન 6 ને 2 કેટલા થઈ ગયા 8. એકદમ સિમ્પલ છે. અને આ જે લેડ છે ને લેડ પીબીઓ બરાબર એને લિથરેઝ પણ કહેવાય. આ નામ છે ગ્રીક શબ્દ છે બરાબર. હવે લેડનો એક બીજો ઓક્સાઇડ પણ છે લેડ ડાયોક્સાઇડ PbO2 બરાબર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે. તો આ PbO2 ને ગરમ કરીએ ને તો રિઝલ્ટ સેમ જ મળે. Pb પ્લસ શું આવશે O2 બરાબર. આપણે ઓક્સિજનને બેલેન્સ કરવું હોય તો સ્વાભાવિક રીતે અહીંયા ઓક્સિજન 2 છે તો જો અહીંયા 2 કરી દો તો ઓક્સિજન 4 થઈ જાય તો લેડ કેટલા થઈ ગયા 2. તો આ ઇક્વેશન પણ આપણે સમજી શકીએ છીએ. ક્લિયર. પછી એક ઓક્સાઇડમાં Mn પણ આવે છે બરાબર. તો પછી છે ને MnO2 ને આપણે ગરમ કરીએ અને MnO2 ને ગરમ કરશું ને વિદ્યાર્થી મિત્રો તો Mn3O4 અને પ્લસ O2 મળશે. ક્લિયર. Mn3 છે હું અહીંયા Mn3 કરું બરાબર. ચાલો હવે ઓક્સિજન બેલેન્સિંગ કરો તમે વિદ્યાર્થી મિત્રો તો ઓક્સિજન 3 દુ 6 છે ને અહીંયા 4 ને 2 કેટલા થશે 6 બરાબર. એટલે સમીકરણ કેવું છે બેલેન્સ બરાબર. આ ટેક્સ્ટ બુકમાં નથી રેફરન્સ બુકોમાં છે એટલે પૂછી નાખે તો આપણને આવડવું જોઈએ બરાબર. તો આ હતું મેટરોલોજી દ્વારા ઓક્સિજન વાયુની બનાવટ. હકીકતમાં છે ને વિદ્યાર્થી મિત્રો મેટરોલોજીમાં ઓક્સિજન વાયુની બનાવટ કરતાં એમાં ધાતુની બનાવટ હોય પણ એમાં બાય પ્રોડક્ટ તરીકે પછી ઓક્સિજન છૂટો પડતો હોય ને તો એને કલેક્ટ કરી અને પછી એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એની બીજી બનાવટ છે. ચાલો હવે આપણે જોઈએ ત્રીજી બનાવટ. ત્રીજી બનાવટ પણ આપણી ટેક્સ્ટ બુકની જ છે બરાબર. અને એ છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું સરળતાથી સમજો બરાબર. હાઇડ્રોજન પેરોક્સાઇડ એકદમ ઇઝીલી કોઈ સૂક્ષ્મ વિભાજિત ધાતુ બરાબર. આ સૂક્ષ્મ વિભાજિત ધાતુની અંદર ખાસ કરીને સિલ્વર ને એવી બધી આવે બરાબર. MnO2 અથવા MnO2 ઉદ્દીપક દ્વારા આ ઉદ્દીપક લેવાનો ઉદ્દીપક દ્વારા સરળતાથી પાણી અને O2 માં વિઘટન થાય છે બરાબર. વિઘટન થાય છે કોનું હાઇડ્રોજન પેરોક્સાઇડ. ઓકે. તો ઇક્વેશન લખવું હોય આપણે તો એકદમ સિમ્પલ ઇક્વેશન H2O2 હાઇડ્રોજન ચેપ્ટરમાં પણ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર. MnO2 લઈ લેવાનું અને અહીંયા લઈ લઈએ સૂક્ષ્મ વિભાજિત ધાતુ બરાબર. અહીંયા મળશે H2O અને પ્લસ અહીંયા મળશે O2. હાઇડ્રોજન અહીંયા 2 છે અને અહીંયા 3 એટલે અહીંયા મારે 2 વડે ગુણી દેવા જોઈએ એટલે 4 હાઇડ્રોજન થઈ જાય તો હાઇડ્રોજન પણ 4 એટલે ઇક્વેશન કેવું થઈ ગયું બેલેન્સ બરાબર. ચાલો એટલે આ એની ત્રીજા નંબરની બનાવટ. હવે જે હું બનાવટ આગળ વધારું છું એ થોડું નીટ બેઝ પર ZEE બેઝ પર ચાલશે બરાબર. અને એને હું ટોપિક આપી દઉં છું હેડિંગ આપી દઉં છું ઇન્ડસ્ટ્રીયાલિઝ મેથડ ઓફ ડાયઓક્સિજન. દેટ મીન્સ ઓક્સિજનની ઔદ્યોગિક બનાવટ. ટેક્સ્ટ બુકમાં છે જ પણ હું એને થોડુંક વ્યવસ્થિત ડિસ્ક્રિપ્શનમાં લઈ જાઉં છું બરાબર. સાંભળજો કે મોટા પાયે ઓક્સિજન મેળવવાનો હોય ને ધંધાર્થી માટે ત્યારે પાણી અથવા હવામાંથી બનાવવામાં આવે છે. એટલે હું એમ લખું છું કે વધુ પ્રમાણમાં ઓક્સિજનની બનાવટ 2 રીતે થાય. એક હવામાંથી અને એક પાણી દ્વારા ડાયોક્સિજન મેળવવામાં આવે છે બરાબર. હવે એમાં હું પહેલી પ્રોસેસ સ્ટાર્ટ કરું છું અને એ છે H2O માંથી. જો ટેક્સ્ટ બુક જ ચાલે છે પણ હું થોડું એને મુદ્દા વાઇઝ આપું છું બરાબર. તો કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે જો કે આ આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી હજી ચાલ્યું નહીં હોય તો તમને આ કદાચ નહીં પણ સમજ પડે પણ જો આ ચાલી ગયું ને એટલે મારે તમને બહુ ડિટેલમાં કહેવાની જરૂર જ નથી કેમ કે એ આવે જ
એટલે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો પછી પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવ દ્વારા, તો કેથોડ વિદ્યુત ધ્રુવ પર મને હાઇડ્રોજન વાયુ મળશે અને એનોડ વિદ્યુત ધ્રુવ પર વિદ્યાર્થી મિત્રો મને ઓક્સિજન વાયુ મળશે. અને જસ્ટ ફોર યોર નોલેજ, આ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. એકદમ ઇઝીલી પાણી તો જોઈએ એટલો મળે પૃથ્વી પર, બરાબર, તો પછી એમાંથી ઇઝીલી ડાયઓક્સિજન મેળવી શકાય છે, બરાબર. એનું રેડોક્સ ઇક્વેશન આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ભણી જઈશું, અથવા ભણવામાં આવશે, અથવા ભણી ગયા હશું, બરાબર. તો પછી શું કરીએ ખબર, એનું એક સામાન્ય ઇક્વેશન, બરાબર, H2 + O2, અહીંયા 2 વડે ગુણી દઉં અને અહીંયા પણ 2 વડે ગુણી દઉં, એટલે આ મને કેથોડ પર મળશે, આ મને એનોડ પર મળશે, અને આ છે વિદ્યુત વિભાજન, બરાબર. આમાં તમને એ પણ ખબર છે કે શુદ્ધ પાણીનું વિદ્યુત વિભાજન પોસિબલ જ નથી, એટલે થોડી માત્રામાં આમાં મંદ H2SO4 કે સાંદ્ર H2SO4 ટીપા ઉમેરવામાં આવે. આ બધી વાત તમે વીજ રસાયણવાળા ચેપ્ટરમાં કરવાના જ છો, એટલે હું વધારે અહીંયા સમય નથી બગાડતો, બરાબર, ક્લિયર. આ એની પહેલી મેથડ. હવે જે બીજી મેથડ છે ને, બીજી મેથડ એ હવા દ્વારા છે, બરાબર. હવા દ્વારા ડાયઓક્સિજન વાયુની શું કરવામાં આવે છે, બનાવટ કરવામાં આવે છે, હવા દ્વારા આપણને મેળવવામાં આવે છે. આ આપણે છે ને વિદ્યાર્થી મિત્રો ડાયનાઇટ્રોજનની બનાવટ કરેલી ને, પહેલી બનાવટ એમાં જ આવેલી છે, બરાબર. અને હું તમારી જાણકારી માટે અહીંયા લખી દઉં કે ઔદ્યોગિક બનાવટમાં સૌથી વધુ પ્રચલિત, બરાબર, જો કે ઉપરની પદ્ધતિ પણ છે, એમાં પણ આ પ્લેટિનિયમનો વિદ્યુત ધ્રુવ છે ને એ બહુ ખર્ચાળો હોય, એટલે બહુ ઓછી વાપરવામાં આવે. તો હવે આમાં કેવી રીતે મેળવે, તો હું તમને એક સિમ્પલ વાત કરું, સમજો, બહુ ઇઝી છે. તમારે હવા પહેલાં લઈ લેવાની અને એ હવામાંથી પહેલાં પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર કરી દેવાનો. જેટલો કાર્બન ડાયોક્સાઇડ હોય બધો દૂર કરી દેવો, અને થોડુંક એમાં મોઇશ્ચર હશે, પાણીની વરાળ હશે, તો એ પાણીની વરાળ સૌ પ્રથમ પહેલાં દૂર કરી નાખવાની. પહેલું સ્ટેપ શું, CO2 અને H2Oની વરાળ દૂર કરી દેવી. તમે આ દૂર કરી દેશો તો પછી જે બાકી રહેલ હવા છે, બાકી રહેલ વાયુ, એ વાયુમાં ડાયઓક્સિજન હોય, બાકી રહેલ હવામાં ડાયઓક્સિજન વાયુ જોવા મળે છે. ઓકે, ચાલો. આ ડાયઓક્સિજન બાકી રહેલ જે હવા છે એનું તમે લિક્વિડિફિકેશન કરો, પ્રવાહીકરણ કરો, અને પ્રવાહીકરણ કરી પછી તમને યાદ આવતું હશે કદાચ, વિભાગીય નિસ્યંદન કરવામાં આવે, વિભાગીય નિસ્યંદન કરવામાં આવે. અને વિભાગીય નિસ્યંદન કરવામાં આવે તો તમને ખબર જ છે કે જેનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઓછું હોય, બરાબર, એ તમને પહેલાં મળશે, બરાબર. તો પછી એવા સમયે સૌપ્રથમ ડાયનાઇટ્રોજન વાયુ સૌપ્રથમ મળી જાય, ડાયનાઇટ્રોજન વાયુ સૌપ્રથમ મળે છે, ઓકે. અને ત્યારબાદ જે બાકી રહેલ વાયુ છે, બાકી રહેલ વાયુ એ જે પ્રવાહી બનાવ્યું હોય એમાં ઓક્સિજન હોય છે. એકદમ સિમ્પલ અને એકદમ સાદી બનાવટ, તમારે આ વર્ણન લખવું પડે, ક્લિયર, ઓકે. પછી વિદ્યાર્થી મિત્રો મારા વાંચવામાં 1-2 બનાવટો આવી છે ને એના ઇક્વેશનો છે ને ક્યાંક ને ક્યાંક ડી અને એફ બ્લોકમાં આવે છે, એટલે હું છે ને અહીંયા એનો ઉલ્લેખ સાથે કરી દઉં છું, એટલે તમે ધ્યાનમાં રાખજો કે આવી રીતના પણ ઓક્સિજન બને. તો વિદ્યાર્થી મિત્રો એક છે પોટેશિયમ ડાઇક્રોમેટ અથવા પોટેશિયમ પરમેંગેનેટ અથવા મેંગેનીઝ ડાયોક્સાઇડ ની જ્યારે H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે, H2SO4 સાથે પ્રક્રિયા કરતાં ડાયઓક્સિજન વાયુ મળે છે. આ વાત છે ને આપણે ડી અને એફ બ્લોકમાં એના ઇક્વેશન સાથે કરીશું. અત્યારે જસ્ટ ફોર યોર નોલેજ,
બરાબર, કે પોટેશિયમ ડાયક્રોમેટ, પોટેશિયમ પરમેંગેનેટ અથવા મેંગેનીઝ ડાયોક્સાઇડની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ડાયઓક્સિજન વાયુ શું થાય છે, મળે છે, જે ટેક્સ્ટબુકમાં આપણા આ પાઠમાં ઉલ્લેખ નથી કરેલો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ હતી એની JEE નીટ સાથેની પ્રિપેરેશન. બરાબર, ચાલો હવે આપણે આગળ વાત કરવાના છીએ એની પ્રોપર્ટી વિશે. તો પ્રોપર્ટી છે ને બહુ અગત્યની છે. પ્રોપર્ટી ચોપડીમાં આપેલી જ છે, પણ એને હું મુદ્દા વાઇઝ લખું છું અને મુદ્દા વાઇઝ સમજાવું જેથી તમને ખ્યાલ આવે. બરાબર, તો સૌ પ્રથમ એના ગુણધર્મમાં પહેલાં તો હું તમને એની ફિઝિકલ પ્રોપર્ટી વિશે વાત કરું. તો ફિઝિકલ પ્રોપર્ટીમાં પહેલાં એના આપણે ગુણધર્મ જોઈ લઈએ. તો ગુણધર્મમાં પહેલી વસ્તુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગુણધર્મમાં તો ગુણધર્મમાં હું તમને એવું કહું કે છે ને એ રંગવિહીન છે. તો ખ્યાલ જ હોય, એમાં તો કોઈને ડાઉટ હોય જ નહીં. બીજું વાસવિહીન વાયુ છે, રંગવિહીન વાયુ છે, અને બીજું વાસવિહીન વાયુ છે. ક્લિયર? આ એની પહેલી ચર્ચા, રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. બરાબર, એની પહેલી પ્રોપર્ટી. જો આમાં હું છે ને જી નીટના મુદ્દાઓ સાથે લઈ લઈશ એટલે થોડું તમે બરાબર તમારી રીતે સમજજો. મિત્રો 293 કેલ્વિન તાપમાને, ટેમ્પરેચર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 293 કેલ્વિન તાપમાને અને 1 એટમોસ્ફિયર પ્રેશરે, એક વાતાવરણ દબાણે 100 સેન્ટીમીટર ઘન પાણીમાં 100 ml પાણીમાં 3.08 સેન્ટીમીટરનો ઘન ml, 100 ml પાણીમાં 3.08 ml પાણી દ્રાવ્ય થાય છે. પાણી દ્રાવ્ય થાય છે, જે ખાસ સમજો સમુદ્રી અને જલીય વનસ્પતિ સૃષ્ટિ, જલીય જીવન સૃષ્ટિ, જલીય જીવનની જરૂરી મદદ માટે જરૂરી છે અથવા જરૂરી મદદ માટે પૂરતું છે. બરાબર, આપણે આમાં ન રહી શકીએ, આમાં આપણે વધારે જોઈએ. પાણીની અંદર જે લોકો રહી શકતા હોય, બરાબર, ખાસ કરીને જલીય જીવન બાયોલોજીવાળા વિદ્યાર્થીઓને વધારે ખબર હોય, સમુદ્રી પ્રાણીઓ હોય, એના માટે આ દ્રાવ્યતા એકદમ યોગ્ય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ થોડું ધ્યાનમાં રાખો. ચાલો, ક્લિયર? એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ કે એ છે ને 90 કેલ્વિન તાપમાને, બરાબર, 90 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ પામે છે. બરાબર, 90 કેલ્વિન તાપમાને એ પ્રવાહીકરણ પામે છે અને 55 કેલ્વિન તાપમાને ઠરે છે. ઠાર બિંદુ 55 ને ઉત્કલન બિંદુ 90 કેલ્વિન, સીધી વસ્તુ છે. ક્લિયર? ચાલો, પછી ઓક્સિજનના વિદ્યાર્થી મિત્રો 3 સમસ્થાનિકો છે. 3 સમસ્થાનિકો છે. ઓક્સિજન 16 એનો પરમાણુ ભાર, પછી એક ઓક્સિજન 17 પણ છે અને એક ઓક્સિજન 18 પણ છે. 3 છે, 3 સમસ્થાનિક, 16, 17 ને 18. ક્લિયર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પછી ખાસ એનો જે મહત્વનો ગુણધર્મ છે ને એ આ છે ને એ તમે બરાબર સમજો કે ઓક્સિજનમાં બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે, 16 ઇલેક્ટ્રોન. બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે. બેકી સંખ્યાની અંદર શું છે? ઇલેક્ટ્રોન. ક્લિયર? માટે તે હોવું જોઈએ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે, આણ્વીય કક્ષકવાદ પ્રમાણે પ્રતિચુંબકીય. બરાબર, એટલે પ્રતિચુંબકીય હોવું જોઈએ, પરંતુ તે અનુચુંબકીય છે. કેવું છે? અનુચુંબકીય. અને આની ચર્ચા આપણે કરવી હોય તો O2ની આણ્વીય ઇલેક્ટ્રોન, આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના જો મારે અહીંયા લખવી હોય વિદ્યાર્થી મિત્રો તો હું લખી શકું. સમજો, સિગ્મા 1s2 લેસ ધેન સિગ્મા સ્ટાર 1s2 લેસ ધેન સિગ્મા 2s2 લેસ ધેન સિગ્મા સ્ટાર 2s2
ઓકે, પછી સિગ્મા 2pz2, આ ભૂલ કરી દે આપણે, પાઈ 2px બરાબર પાઈ 2py, પછી શું આવશે, પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py લેસ દેન સિગ્મા સ્ટાર 2pz. આપણે 8 ઇલેક્ટ્રોન તો ભરી દીધા, 8 ને 2 10, 11 12 13 અને 14, એટલે અહીંયા 2 અને 2, પછી અહીંયા એક 15 અને અહીંયા એક 16. જો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને એટલે સ્વભાવે અનુચુંબકીય છે. બાકી આમ જોવા જાઓ ને તો બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય ને તો મોટે ભાગે પ્રતિચુંબકીય હોય છે. ક્લિયર? ઓકે, આમાં નથી ઇલેક્ટ્રોન, છે જ નહીં એટલે 0. પછી તમે એના બંધ ક્રમાંક વિશે ચર્ચા કરો તો 1/2 NB માઇનસ શું લઈ લેવાનું, NA, તો 1/2, ચાલો જોઈ લ્યો, 2 4 પછી 6 8 અને 10, ટોટલ 16 હતા, એમાં 10 આમાં ભણાવે તો 6 બચ્યા, 10માંથી 6 જાય તો 4 ભાગ્યા 2, એટલે આન્સર કેટલો આવશે 2. એટલે સ્વભાવે કેવું છે, દ્વિબંધ. તો આ એની ફિઝિકલ પ્રોપર્ટી છે. ક્લિયર? ચાલો, હવે જે સૌથી અગત્યનું છે આજના લેક્ચરનું એ છે ઓક્સિજનના કેમિકલ ગુણધર્મો, એટલે કે કેમિકલ પ્રોપર્ટીઝ. તો જોઈએ, હું ટેક્સ્ટ બુકની જ ચર્ચા કરવાનો છું, પણ આને છે ને હું થોડું અલગ રીતે લઈશ. બરાબર? તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલું, મિત્રો, ઓક્સિજન છે ને એ કેટલીક ધાતુ જેવી કે સિલ્વર અને ગોલ્ડ અને પ્લેટિનિયમ અને કેટલાક નિષ્ક્રિય વાયુ સિવાયની બધી જ ધાતુ અને બધી જ અધાતુ સાથે પ્રક્રિયા કરે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે ઓક્સિજન છે ને અહીંયા હું એમ લખું છું, કેટલીક ધાતુ, ખાસ કરીને મેં કીધું Au અને પ્લેટિનિયમ, અને કેટલાક નિષ્ક્રિય વાયુ, ઝેનોનને બાદ કરતા, ઝેનોન પ્રક્રિયા કરે, ઓક્સિજન વાયુ, કેટલાક નિષ્ક્રિય વાયુ સિવાયની લગભગ શબ્દ વાપર્યો છે, એટલે કોઈ કદાચ રહી જતું હોય તો માફ કરજો. બધી ધાતુ અને અધાતુ સાથે ડાયઓક્સિજન પ્રક્રિયા કરે છે. ડાયઓક્સિજન શું કરે છે? પ્રક્રિયા. બરાબર? ચાલો, બીજી પ્રોપર્ટી બહુ મહત્વની છે મિત્રો. ઓક્સિજનની અન્ય તત્વો સાથેની પ્રક્રિયા એ થર્મોડાયનેમિક્સની ભાષામાં દહન પ્રક્રિયા કહેવાય. અને દહન પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય એટલે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે. પરંતુ પ્રક્રિયાને સ્ટાર્ટ તો કરવી પડે ને. પ્રક્રિયાને શરૂ કરવા માટે, પ્રક્રિયાને તમારે સ્ટાર્ટ કરવી હોય તો એ સ્ટાર્ટ કરવા માટે કેટલીક બાહ્ય ગરમીની જરૂર પડે છે. સમજો મારી વાત. કેટલીક બાહ્ય ગરમીની શું પડે છે? જરૂર પડે છે. થોડી ઉર્જા તમારે આપવી પડે. શું કામ? એવું શું કામ સર? તો હું એ પણ તમને કહું, કારણ કે ઓક્સિજનમાં દ્વિબંધ આવેલો છે. શું આવેલો છે? દ્વિબંધ. અને દ્વિબંધ આવેલો હોવાથી એની જે બંધ ડિસોસિએશન એનર્જી છે ને, બંધ વિયોજન એન્થાલ્પીને તોડવા માટેની ઉર્જા, એ બંધ વિયોજન એન્થાલ્પી ઊંચી હોય છે, બહુ જ ઊંચી હોય છે. અને કેટલી? 493.4 કિલો જૂલ પર મોલ. હવે આટલી ઉર્જા એને જરૂર પડતી હોય ને તો વિદ્યાર્થી મિત્રો તમારે એને તોડવા માટે શરૂઆત તો કરવી જ પડે. બાકી એકવાર સ્ટાર્ટ થઈ જાય ને પછી એનર્જી રિલીઝ જ કરે. બરાબર? અહીંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે ઓક્સિજન સાથેની ધાતુની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, પરંતુ પ્રક્રિયાને સ્ટાર્ટ કરવા માટે કેટલીક ઉર્જાની જરૂર પડે છે. સમજાવો અથવા કારણ આપો. તો એક જ ઓક્સિજનમાં દ્વિબંધ હોવાથી બંધ વિયોજન એન્થાલ્પી ઊંચી હોય છે. પહેલી સીધી અને સાદી વાત. ચાલો, ક્લિયર? હવે વારાફરતી આપણે પ્રોપર્ટીઝ શરૂ કરીએ. તો ફર્સ્ટ પ્રોપર્ટી, ઓક્સિજનની ધાતુ સાથે પ્રક્રિયા.
હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને એમ કીધું કે આ ધાતુ સિવાય બધી સાથે બધા ઇક્વેશન લખીએ ને તો બહુ સમય જાય. જાણીતા ઇક્વેશનો જે ચોપડીમાં આપ્યા છે અને જેની આપણે આગળ ક્યાંક જરૂર પડે છે અથવા ક્યાંક આવી ગયું છે એવા ઇક્વેશનો આપણે અહીંયા લઈએ છીએ. બરાબર. તો અહીંયા હું એવું કહું છું કે કેટલીક સક્રિય ધાતુ જેવી કે સોડિયમ, કેલ્શિયમ વગેરે ઓરડાના તાપમાને, એટલે હવામાં રાખો તોય ઓરડાના તાપમાને પ્રક્રિયા કરીને અનુવર્તી ધાતુના ઓક્સાઇડ બનાવે છે. જે ધાતુ લીધી હોય એ ધાતુના શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે. હવે એ ઓક્સાઇડ એસિડ હોય, બેઝ હોય, આની પછી આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો ઇક્વેશનમાં Na+O2 લઈ લો વિદ્યાર્થી મિત્રો, તો Na2O પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય. બરાબર. અહીંયા 4 વડે ગુણવા પડશે કારણ કે અહીંયા 2 કરવા પડે. પછી અહીંયા આપણે બીજું લઈ લઈએ કેલ્શિયમ. તો કેલ્શિયમ +O2 gives CaO. તો અહીંયા 2 વડે, અહીંયા પણ 2 વડે. ચાલો, ક્લિયર? બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. બરાબર. હવે હું તમને આમાંથી એક બહુ અગત્યનો પ્રશ્ન સમજાવું. તમારે સવાલની વાક્ય રચનામાં ધ્યાન રાખવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ ઓક્સાઇડ છે ને રૂમ ટેમ્પરેચરે બને છે, એટલે 298 કેલ્વિનની વાત થઈ છે. પરંતુ જો અહીંયા 298ની જગ્યાએ એવું કીધું હોય કે સોડિયમની ઓક્સિજન સાથે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે, 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેજો, સોડિયમ પેરોક્સાઇડ બનાવે છે. બરાબર. એટલે આપણને આવા બધા પ્રશ્નોમાં તકલીફ પડતી હોય છે. બરાબર. પૂછ્યું હોય 573 કેલ્વિને અને યાદ રહી ગયું હોય Na2O, તો આ ધ્યાનમાં રાખવાનું. કારણ કે ઓક્સિજન તો એને 573 વધારે મળે ને, એટલે વધારે ક્વોન્ટિટીમાં ઓક્સિજન જોડાય, એટલે સોડિયમ પેરોક્સાઇડ બનાવી નાખે. ચાલો, ક્લિયર? એનું પણ ઇક્વેશન તો મિત્રો યાદ રાખી જ દેવાનું. Na+O2 gives 573 કેલ્વિન ટેમ્પરેચર Na2O2. ઓકે, ચાલો, ક્લિયર? અહીંયા 2 વડે ગુણી દઈએ. આ ઇક્વેશન ટેક્સ્ટબુકમાં નથી અને આ વાત પણ ટેક્સ્ટબુકમાં નથી. બરાબર. ચાલો, ક્લિયર? હવે બીજી પણ હું તમને ધાતુ ઘણી આપું છું. Mg+O2 જો પ્રક્રિયા કરે ને વિદ્યાર્થી મિત્રો, તો MgO બનાવે. અહીંયા 2 વડે ગુણી દઈએ, અહીંયા પણ 2 વડે ગુણી દઈએ. પછી એલ્યુમિનિયમવાળું ઇક્વેશન ટેક્સ્ટબુકમાં છે. બરાબર. તો એ અહીંયા લખું છું Al2O3. ઓકે. ઓક્સિજન 3 અને 2, તો 2 ને 3 વડે ગુણો, 3 ને 2 વડે ગુણો તો એલ્યુમિનિયમ 4 થશે. બરાબર. Fe લઈ લઈએ. Fe પણ ટેક્સ્ટબુકની અંદર નથી, તો Fe+O2 gives Fe2O3. બરાબર. શું આવશે? Fe2O3. ઓકે. ચાલો, કાટવાળી પ્રોસેસમાં લાગે. Fe2, તો સોરી ઓક્સિજન 3 છે, તો અહીંયા 3 વડે ગુણીએ તો 3 દુ 6, અને અહીંયા 2 વડે ગુણીએ તો 2 તાલી 6 ઓક્સિજન. Fe 4 થઈ ગયા, તો Fe કેટલા કરી દઈએ? 4. જનરલી રીતે આવા ઇક્વેશનો તમારા કામના હોય છે. બરાબર. અને એક પણ ઇક્વેશનો મેં ટેક્સ્ટબુકની બહારના નથી લીધા, પણ મેં આખી ચોપડીમાંથી લીધા છે. ચોપડીમાં એમ કીધું છે કે ડાયઓક્સિજન ધાતુ અધાતુ અન્ય સંયોજન સાથે પ્રક્રિયા દર્શાવે છે. તો મેં શું કર્યું છે કે એને કેટેગરીમાં ડિવાઈડ કરી દીધા. પહેલાં મેં તમને ધાતુ વિશે બધી વાત કરી દીધી, હવે હું તમને અધાતુ વિશે વાત કરું. બરાબર છે. એટલે હવે અહીંયા આપણે બીજું એડિંગ મારીએ. બરાબર. એટલે અધાતુ સાથે પ્રક્રિયા. ક્લિયર? તો ચાલો જોઈએ કે અધાતુ સાથે કઈ રીતે પ્રક્રિયા છે. તો મિત્રો, એમાં હું તમને એકદમ સીધું ને સાદું કહી દઉં કે નિષ્ક્રિય વાયુને બાદ કરતા, બરાબર, એ વાત તો આપણે આગળ પણ કરી છે. નિષ્ક્રિય વાયુને બાદ કરતા મોટા ભાગની અધાતુ સાથે ઓક્સિજન પ્રક્રિયા કરીને અનુવર્તી અધાતુના ઓક્સાઇડ બનાવે છે. અનુવર્તી અધાતુના શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે. ઓકે, ડન. ચાલો, ઇક્વેશનમાં હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા. ચાલો, કોને ન આવડતું હોય આ ઇક્વેશન? H2O જ બને. બરાબર. પાણીનો ઓક્સિજનનો હાઇડ્રાઇડ કહી શકાય.
1070 કેલ્વિન તાપમાન છે ને વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ, બરાબર, વિદ્યુત ચાપની હાજરીમાં આ પ્રોસેસ થાય. પછી N2+O2 જો પ્રક્રિયા કરે તો NO, નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મમાં આવેલું છે. S+O2 gives SO, બરાબર. આ ઓક્સિજન પછીનું તત્વ સલ્ફર છે, એમાં પણ આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો અહીંયા 2 વડે, અહીંયા પણ 2 વડે. કાર્બન +O2 આમાં ઓછી માત્રા હોય તો કાર્બન સમૂહમાં આપણે ભણી ગયેલા 11th CO આવે, તો અહીંયા 2, અહીંયા પણ 2. ચાલો, C+O2 gives કરીને વધુ માત્રામાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આવે. ઇક્વેશન બેલેન્સની જરૂર જ નથી. ફોસ્ફરસ +O2 એમાં પણ કીધેલું ઓછી માત્રા હોય તો P4O6 અને P4+O2 gives વધુ માત્રા હોય તો P4O10, બરાબર. ચાલો, 6 છે, 3 કરો, 10 છે, 5 કરો. અધાતુ સાથે પ્રક્રિયા, બરાબર. ચોપડીમાં 2 જ છે, ફોસ્ફરસ અને કાર્બન. ક્લિયર? ચાલો, હવે એની પછી આગળ વધીએ છે કેટલાક સંયોજનો સાથે પ્રક્રિયા. ધાતુ કર્મ વિધિ આવી ગઈ. કેટલાક સંયોજન સાથે પ્રક્રિયા. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કેટલાક સંયોજનો સાથે શું પ્રક્રિયા કરે છે. ક્લિયર? ચાલો, એમાં પહેલું સલ્ફર ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા, SO2 સાથેની પ્રક્રિયા, બરાબર. હમણાં જ આવશે સંપર્ક વિધિમાં અને 10માં પણ આવી ગયું હતું. ઓકે, તો SO2+O2 gives 720 કેલ્વિન તાપમાન, 2 એટમોસ્ફિયર દબાણ. પ્લેટેનિયમ જૂના જમાનામાં વપરાતું, અત્યારે વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે, બરાબર. અહીંયા 2 વડે ગુણો તો અહીંયા ઇક્વેશન બેલેન્સ થઈ જશે, ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. બીજું છે એમાં HCl સાથે પ્રક્રિયા, બરાબર. HCl સાથે 17મા સમૂહમાં પાછું આવશે. HCl+O2 gives, આ બધું ઉદ્દીપકીય ઓક્સિડેશન છે, ઉદ્દીપકની હાજરીમાં જ પ્રોસેસ થાય, એટલે Cl2+H2O આવશે. અહીંયા 2 વડે ગુણી દઈએ તો અહીંયા પણ 2 વડે. સોરી વિદ્યાર્થી મિત્રો, બાય મિસ્ટેક. ક્લોરિન અહીંયા 2 છે અને હાઇડ્રોજન 2 છે, તો હાઇડ્રોજન ઓક્સિજન 2 છે તો ઓક્સિજન 2, હાઇડ્રોજન 4 છે તો હાઇડ્રોજન 4, તો ક્લોરિન પણ 4. અહીંયા કેટલા કરવા પડશે? 2. જસ્ટ ફોર યોર નોલેજ, ડેકન પદ્ધતિ દ્વારા ડાયક્લોરિનની બનાવટ આવશે. ક્લોરિનની 17મા સમૂહમાં બનાવટમાં આપણે ફરીથી ચર્ચા કરીશું. ક્લિયર? સમજ પડે છે? એટલે HCl સાથેની પ્રક્રિયા. ચાલો, એની પછી છે સલ્ફાઇડ સાથે પ્રક્રિયા, પણ ધાતુના. તો ધાતુના સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા. મેટ્રોલોજી આવી ગઈ, તમને ખબર જ છે સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ જ બનાવવો પડે, બરાબર. ખ્યાલ આવે છે ને? ભુંજન પદ્ધતિ. ZnS જ લઈ લઈએ +O2, તો ZnO+SO2 SO2 એવું બોલાય, બરાબર ને? ઓકે. HgO+O2 gives Hg, સોરી વિદ્યાર્થી મિત્રો, HgS+O2 gives HgO+SO2. એકદમ ઇક્વેશન બેલેન્સ, બરાબર. ચાલો, બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 વડે ગુણી દો, તો અહીંયા પણ 2 વડે, તો સલ્ફર 2 થઈ ગયા, તો સલ્ફર 2, તો ઓક્સિજન 6, 3. નીચેનું પણ એવું જ છે, એટલે ડાયરેક્ટ જ સીધું લખી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ ધાતુના સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા. આમાં ખાલી ZnSની એકની જ આપી છે. ચાલો, ચોથું છે હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા. 11th ભણી ગયા હતા હાઇડ્રોકાર્બનનું દહન, બરાબર. તમને મેં કીધેલું પણ ખરું કે હાઇડ્રોકાર્બનનું દહન કરો એટલે CO2 અને H2O જ મળે અને ઉષ્મા ઉત્પન્ન થાય,
દહન પ્રક્રિયાના ઉદાહરણો થર્મોડાયનેમિક્સમાં પણ હતું. આ ચોપડીમાં મિથેનનું દહન આપ્યું છે તો CH4+O2 gives CO2+H2O લખી શકાય. ઓકે, ચાલો બેલેન્સ કરવું હોય તો હાઇડ્રોજન 4 છે તો અહીંયા 2 કરી દઈએ. ઓકે, તો ઓક્સિજન આપણી પાસે છે 2 અને 2 4, તો અહીંયા ઓક્સિજન 2. 1 મોલનું દહન કરવાનું, ખાસ ધ્યાન રાખો. પછી દાખલા તરીકે તમારે ઇથિન લેવું છે તો ઇથિનનું દહન કરો તો પણ જવાબમાં તો કોઈ ચેન્જ રહેવાનો જ નથી. CO2+H2O જ આવશે. તો કાર્બન 2 છે તો કાર્બન 2 કર્યા. હાઇડ્રોજન 4 છે તો હાઇડ્રોજન અહીંયા 2 કરી દો એટલે 4. ઓક્સિજન 2 × 2 4 ને 2 6, તો ઓક્સિજન 3. બરાબર. એવી રીતના ઇથાઇનનું કરી દઈએ. CH ટ્રિપલ બોન્ડ CH+O2, તો ગીવ્સ શું આવશે? CO2+H2O. કોઈ પણ હાઇડ્રોકાર્બન, બેન્ઝીન પણ લેજો હવે આની પછી. 2 કાર્બન છે તો 2 લખી શકાય. હાઇડ્રોજન 2 છે તો હાઇડ્રોજન તો ઓલરેડી 2 છે જ. તો ઓક્સિજન અહીંયા આપણી પાસે 2 દુ 4 ને 5 છે તો અહીંયા 5/2 કરીએ. 1 મોલનું ધ્યાન રાખીએ. તમે ગુણી દો તો કોઈ પ્રશ્ન નથી, પણ થર્મોડાયનેમિક્સમાં ધ્યાનમાં રાખવું પડે. અને મેં આગળ વાત કરી ને કે આ પ્રક્રિયા છે ને વિદ્યાર્થી મિત્રો, એ ઉષ્મક્ષેપક પ્રક્રિયા જ ગણાય, પણ એને સ્ટાર્ટ કરવા માટે થોડીક ઉર્જાની તમારે જરૂર પડશે. આ બાબત મગજમાં થોડી રાખવાની. બરાબર. તો આ એની કેમિકલ પ્રોપર્ટી પૂરી. બરાબર. ચાલો, હવે એની પછી આપણે આગળ વધવાનું છે અને એ છે એના ઉપયોગો. બરાબર. એ છે એના, ચાલો ઉપયોગો વિશે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉપયોગોમાં તો પહેલામાં પહેલો ઉપયોગ તો આપણે શું કહી શકીએ ઓક્સિજનનો? તો આપણે સામાન્ય રીતે એવું કહી શકીએ કે શ્વસન અને દહન પ્રક્રિયામાં સૌથી વધુ મહત્ત્વ શ્વસન અને દહન પ્રક્રિયામાં તેનું વધુ મહત્ત્વ છે. ઓકે, ચાલો આ પહેલું. બીજો ઓક્સિજનનો ઉપયોગ છે ઓક્સીએસિટિલિન જ્યોત. ઓક્સીએસિટિલિન જ્યોત. અને એ જ્યોતમાં એટલે કે તમને ખ્યાલ હશે વેલ્ડિંગ પ્રક્રિયામાં. બરાબર. ત્રીજું છે અનેક ધાતુઓના ઉત્પાદનમાં. વાત આપણે આગળ કરી ગયા. બરાબર. ખાસ કરીને સ્ટીલ ઉદ્યોગમાં વપરાય, સ્ટીલના ઉત્પાદનમાં. ચાલો, ક્લિયર. ચોથું, હોસ્પિટલોમાં. પછી બીજું છે અત્યંત ઊંચાઈ પર ઊંડાણ દરમિયાન અને પર્વતારોહકો જે હોય એ પર્વતારોહણોમાં ઓક્સિજનના સિલિન્ડરમાં બહોળા પ્રમાણમાં ઓક્સિજન હોય છે. હેનરીના નિયમમાં આવે છે કેટલા માત્રામાં કયા વાયુ હોય છે. એની પછી ફ્યુલ જે છે આપણું, એ ફ્યુલના દહનમાં પણ ઉપયોગી છે. તમને એક એક્ઝામ્પલ આપું લો કે પ્રવાહી O2 પ્લસ આપણે વાત કરી હતી હાઇડ્રેજિનની. હાઇડ્રેજિન એ રોકેટ બળતણની અંદર, રોકેટ બળતણમાં જરૂરી છે, પ્રેશર પૂરું પાડે. સાથે બોરેજિન પણ, ડાયબોરેન પણ હોય છે. એટલે આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવી. ક્લિયર. તો આ હતું ઓક્સિજન કમ્પાઉન્ડ. થેન્ક યુ.